નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલી તાલુકાના કનોડા ગામે 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કનોડા કેળવણી મંડળ સંચાલિત શ્રી હરિસિદ્ધિ વિદ્યાલય ખાતે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ખોડારામ મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રગીત સાથે ઉપસ્થિત સૌએ તિરંગાને સામૂહિક સલામી આપી હતી. આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય કેતન ઇનામદારે દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર શહીદોને યાદ કરી સ્વાતંત્ર્યનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં પંથકના ડેરી ડિરેક્ટરો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, નગરપાલિકાના સદસ્યો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શાળાના આચાર્ય અને શિક્ષકગણ, તલાટી, સરપંચ, વાલીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે ધારાસભ્ય કેતન ઇનામદારે પંથકના નાગરિકો તેમજ સમગ્ર દેશવાસીઓને 80માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આજે મારા સાવલી તાલુકાના કનોડા હાઈસ્કૂલની અંદર 80માં સ્વતંત્ર દિવસની ઉજવણી ખૂબ ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવી. શાળાની અંદર જ્યારે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવતી ત્યારે ખરેખર દરેક વ્યક્તિ દેશદાસ સાથે જોડાયેલો હતો. અને આજના પ્રસંગે હું એટલું કહીશ કે 140 કરોડની જનતા જે આજે આઝાદ ભારતની અંદર સ્વતંત્ર રીતે જીવી રહી છે, એ ખરેખર 80 વર્ષ પહેલાંના લોકોનું એ બલિદાન છે. કેટલાય શહીદો જેને શહીદી વોરી, કેટલાય આપણે યુગ પુરુષો જોયા કે જેમને પોતે પોતાનો કોઈ સ્વાર્થ વગર આ દેશને માત્ર આઝાદ કરાવવા માટે એનું બલિદાન આપ્યું છે. ત્યારે આજના દિવસે બલિદાનને પણ આપણે યાદ કરીએ અને એમને નતમસ્તક વંદન કરીએ અને દરેક પ્રત્યેક દેશવાસી એની દેશપ્રેમ તરીકે પોતાની નાગરિકતાની જે જવાબદારી છે એ પોતે લે અને આજે દેશના વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને મહાસત્તા તરફ લઈ જવા માટેનો જે પ્રયાસ કરી રહ્યા છે એમાં સૌ સહભાગી થઈએ. ફરી એક વખત કનોડામાં તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા, બાળકો, શાળાના શિક્ષકગણ તમામે ઉત્સાહભેર આજે ઉજવણી કરી છે બદલ હૃદયથી એમને હું અભિનંદન આપું છું અને તમામ દેશવાસીઓને 80માં સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું.